78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અહીંયા ઉપસ્થિત ટ્રસ્ટીગણ, આચાર્યગણ અને સ્ટાફગણ અને મારી સાથે અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓને આજના આ પ્રસંગ અનુરૂપ હું 2 શબ્દો કહેવા માંગુ છું, તો આપ સૌ શાંતિથી સાંભળજો। 15મી ઓગસ્ટ એ ભારતના લોકો માટે ખૂબ જ મહત્વનો દિવસ છે। 15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિન। 200 વર્ષ જેટલા લાંબા સમય સુધી અંગ્રેજોએ આપણા દેશમાં રાજ કર્યું હતું। આપણે પરતંત્ર હતા, આપણે ગુલામ હતા। આપણા દેશને ગુલામીમાંથી મુક્ત કરવા માટે ઘણા બધા નેતાઓનો ફાળો રહ્યો છે, જેવા કે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ। કેટલાક નેતાઓએ તો પોતાના દેશની આઝાદી માટે લડતા લડતા ખૂબ જ નાની ઉંમરે પોતાનો જીવ ગુમાવ્યો છે, જેવા કે ભગતસિંહ, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ। મહિલાઓમાં પણ કેટલીક મહિલાઓનો ફાળો રહ્યો છે, જેવી કે વિદ્યાલક્ષ્મી પંડિતાઈ, સરોજિની નાયડુ। આ મહિલાઓ અને નેતાઓએ પોતાના દેશની આઝાદી માટે પોતાનું સમગ્ર જીવન પોતાના દેશને સમર્પણ કરી દીધું હતું અને આપણે 15મી ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા। આપણે 15મી ઓગસ્ટની ઉજવણી આ નેતાઓ અને શહીદોને યાદ કરવા માટે કરીએ છીએ। 15મી ઓગસ્ટની ઉજવણી દરેક નાની મોટી શાળાઓ, કોલેજો, સરકારી અને સાર્વજનિક સંસ્થાઓમાં કરવામાં આવે છે। 15મી ઓગસ્ટ એ ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય તહેવાર છે। अटल बिहारी वाजपेयी जी ने शायद ये कहा था कि भारत कोई भूमि का टुकड़ा नहीं, एक जीता जागता राष्ट्र पुरुष है। अटल जी ने कहा था ये वंदन की धरती है, ये अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है। हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो उस भारत के लिए, और मरने के बाद भी गंगा जल में बहती हुई अस्थियों को कोई कान लगा के सुनेगा ना तो एक ही आवाज आएगी, भारत माँ की जय। अस्तु। जय हिंद, जय भारत। खूब सरस जानवी।